ગુડ મોર્નિંગ ગાઈઝ, મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું હતું વાંકાનેર જાતિનો દાખલો કાઢવા. વાંકાનેર જાતા જાતા વાડીએ ચક્કર મારી તો અમારા શામજીભાઈ ખેડવા આવી ગયા રોટાવેટર લઈને. આવી ગયા ઋતિકભાઈ ની દુકાન ની. અરવિંદભાઈ, ઋતિકભાઈ અને સુનિલભાઈ ભેગા થઈ ગયા. રાતે દેવરી થી વેયું બેન ના ઘરે ચક્કર મારવા. કયું ગામ હે કોમેન્ટ કરો કોઈને ખબર હોય તો. આવી ગયો બેન ના ગામ નો ડેમ. આપણે તો કેક ક્વીન લઈને નીકળી ગયા પાછા વાંકાનેર. રસ્તામાં આવી ગઈ બાકસ ની દિયારી ના ઝાડવા. રસ્તામાં આવી ગયો વાંકાનેર નો પુલ. જે આ ઈ જ પુલ હે જે વાંકાનેર તાલુકા વાળા ને એક વરા લગી હેરાન કર્યા. અને આ નદી ને ક્યાં નામેથી ઓળખાય છે તે જેને ખબર હોય તે કોમેન્ટ કરો. પુલ નું કામ તો પૂરું થઈ ગયું તો હજી વાહન નો ઢગલો અહીંયા હે. આપણે વેયા પંચાહર રોડ એટલે કે પંચાહર ગામમાં. વાંકાનેર ના સરપંચ એટલે કે અજયભાઈ ભેગા થઈ ગયા. પણ આટલા બધા ત્રાસા કેમ આલે અજયભાઈ? नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़। આપણે પોગી ગયા આઈ લવ વાંકાનેર માં. જેમ મોરબી માં પાડા પુલ હે ને એમ વાંકાનેર માં પણ પાડા પુલ છે. ત્યાં પથ્થર માં પાડો દેખાય તમને. આપણે તાલુકામાં બી આવ્યા જાતિનો દાખલો કાઢવા. તાલુકામાં કામ પૂરું કરીને પ્રેમવતી માં ફોટા પાડવા. પ્રેમવતી માં ફોટા પાડીને તાલુકા સેવા સદન માં. તાલુકા સેવા સદન નું કામ પૂરું કરીને જાતા હતા ઘરે. રસ્તામાં આવ્યું આઈટીઆઈ. અમરસર ની ફાટકે થી બેહી ગયો એક ભૂરો. ફાઇનલી પોગી ગયા આપણે અમરસર ગામમાં. આગળ જતા મોટા મોટા સ્પીડ બ્રેકર આવ્યા. ફાઇનલી પોગી ગયા આપણે આપણા ગામમાં. આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.